મા બાપમાં બાળકમાંથી ડર કેમ ન તમે કાઢી શકો? કારણ કે આપણે બાળકોને મારી મારીને મેણા ટોણાથી ઉછેરીએ છીએ. મને જો ખબર પડી તો તારું આવ્યું છું આમ જ કરી નાખીશ, મને જો ખબર પડી તો તમે સમજી લે તારું ભણવાનું બંધ, મને જો ખબર પડી તો કાલથી તારો મોબાઈલ બંધ, મને ખબર પડી તારું સ્કૂટર બંધ. મને ખબર પડીમાં ક્યારેક એવું બને કે તમારું બાળક કઈ મુશ્કેલીમાં છે ગામ આખાને ખબર હોય, તમને જ ન ખબર હોય. રાધર તમારા બાળકમાં એક એવી શ્રદ્ધા હોવી જોઈએ કે જગતની કોઈ પણ મુશ્કેલી તકલીફમાંથી, અને સાવ સાદી હું તમને વાત કરું, અત્યારે ધારો કે વરસાદ આવે અને તમારા કોઈના કપડાં વરસાદમાં ખરાબ થાય, ભીના થાય, તો તમે ક્યાં જાઓ? ઘરે જ ને. કોઈ દિવસ તમે એવું વિચારો કે આવા ભીના અને ખરાબ ને મેલા અને ગારાવાળા કપડે ઘરે કેમ જાઉં? પાડોશીના ઘરે જઈને કહો છો કે મારા બહુ ખરાબ કપડાં છે તો ઘરે જઈ શકું એમ નથી. આ કાદવવાળા કપડાં કેમ ઘરે જાઉં? તમે તમારા જ ઘરે જાઓ છો એવી શ્રદ્ધા સાથે કે મારા ખરાબ કપડાં સાથે પણ મારી માને હું ભેટીશ ને તો મારી મમ્મી એવું નહીં કે નવી સાડી ચાગોરે છે. તમારા બાળકને સમજાવો કે આ જગતની ગમે એવી મોટી ભૂલ કરીને આવો, ગમે એવી મુશ્કેલીમાં તમે હો, તો આ ઘરના દરવાજા એક જ આ પૃથ્વી પર એવા છે કે જે અંદરથી તારી માટે વગર ટકોરે ખુલવાના છે. બહુ મોટી સમસ્યા. મારે જ્યારે પણ પેરેન્ટિંગનું ઉદાહરણ આપવાનું હોય ત્યારે હું હંમેશા સુનિલ દત્તનું આપું, ક્યારેય અમિતાભ બચ્ચનનું ન આપું. અમિતાભ બચ્ચને હેલિકોપ્ટર પેરેન્ટિંગની ભૂલ કરી, તો આજે તમે જોઈ શકો છો કે અભિષેક બચ્ચન ક્યાં છે. સંજય દત્તનો પિતા સુનિલ દત્ત, એને ખબર હતી કે એનો દીકરો ડ્રગ્સમાં આવી ગયો છે, વુમનાઇઝર છે, આતંકવાદીઓ સાથે જોડાયેલો છે, એક પણ ગુના એવો નથી કે મારા દીકરાએ કર્યો નથી. તેમ છતાં એનો બાપ એવી રીતે લડ્યો, એવી શ્રદ્ધાથી લડ્યો કે આજે સંજય દત્ત દાખલા આપી શકાય ને એવો એક સક્ષમ વ્યક્તિ તરીકે સમાજમાં બહાર આવ્યો. જેલમાંથી બહાર આવ્યા પછી તે કયા કારણે, આજે પણ સંજય દત્તને પૂછો તેવું કે મારા આટલા મોટા ઉંમરના બાપે એટલા માટે આજે સંજય દત્ત જુદો છે, સુનિલ દત્ત નથી. તેમ છતાં આ જગતમાં કોઈ વ્યક્તિ કે કોઈ વ્યસન એવું નથી બન્યું કે હવે સંજય દત્તને કોઈ બગાડી શકે. બની શકો એમ છો તમે ને હું? આપણે તો બે વસ્તુ થાય 3 દિવસે છાપાવાળાને જઈને કહીએ લખી નાખો આ બાળક સાથે અમારે કોઈ સંબંધ નથી, લખી નાખો આ દીકરી સાથે અમારે એક પણ પ્રકારના સંબંધ નથી. પછી એક ભૂલમાંથી બીજીને, બીજીમાંથી ત્રીજી કરે. અત્યારે સૌથી વધુ જે દીકરીઓની સમસ્યા છે એમાં સૌથી મોટું, અથવા દીકરાઓની પણ સમસ્યા છે, બ્લેકમેલિંગ કઈ પ્રકારનું થાય છે? કયું વાક્ય બોલાય છે બ્લેકમેલિંગ વખતે? તારા ઘરે જઈને અમે કહી દઈશું કે તું આ કરી રહ્યો છે. એના બદલે તમારા સંતાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, તકલીફમાં હોવી જોઈએ. અને એક વસ્તુ યાદ રાખજો કે મારાને અહીંયા કોઈ બેઠેલી વ્યક્તિ એવી નથી, મારાથી લઈને તમારા સુધી કોઈ કે જેને ભૂલ ન કરી હોય જગતમાં, ખોટું ન કર્યું હોય. ઉપરવાળાની દયા હતી કે આપણા બધાનું બચાયેલું રહ્યું, આમ રહ્યું. હવેનો યુગ એવો છે કે કશું રહેતું જ નથી, બધું જ સોશિયલ મીડિયામાં આવે છે, દેખાય છે, સંભળાય છે. એટલે એના પડઘા આ પેઢીએ થોડા વધુ ક્રૂરતાથી જીવવાના છે. તમે માનો છો એના કરતાં આ પેઢીની સમસ્યાઓ ઘણી મોટી છે. અને આમાં કેવું છે ખબર છે કે આપણે જ બાળકોને સૌથી વધુ અટેન્શનના ભોગી બનાવીએ. નાનું હોય ત્યારે એ કાંઈ પણ કરે ને, એ ગમે એવું ચિત્ર દોરીને આવે એટલે આપણે બહુ સરસ દોર્યું, વાહ વાહ, વેરી ગુડ બેટા, કેટલું સરસ ચિત્ર દોર્યું છે. પેરેન્ટ્સ તરીકે ત્યારે તમારી ફરજ આવે કે બેટા તે સરસ ગાય દોરી, પણ તને ગાય બતાવું ગાય કેવી જ હોય. એનું ખોટાને સાચું કરવાનો હંમેશા પ્રયાસ ન કરો. નાની એવી બાળક પડી જાય એટલે આપણે કીડી મરી ગઈ, જો આનો વાંક છે ને, આને તને માર્યું ને હદ, એટલે તમે સોફાને મરાવડાવો ને ઓલાને મરાવડાવો. એટલે બાળકને એમ થાય કે ઓકે મારી કોઈ ભૂલ નથી, આ તો સોફાની ભૂલ છે કે મને વચ્ચે આવ્યું. એટલે પછી ધીમે ધીમે બાળક એવું બને કે બાળકને દરેક ભૂલમાં એવું લાગે કે મારો વાંક નથી, ઓલીનો વાંક છે, મારો વાંક નથી, મારા મેમનો વાંક છે, મારો વાંક નથી, મેં તો બહુ જ સરસ મહેનત કરી હતી પણ સાહેબ ચા પીને પેપર જોવાનો બેઠા એટલે એમનો વાંક છે. કેમ? થોડાક બાળકોને અધૂરા રાખો. બધું આપી ન દો. તમે બધું આપી દેશો એટલે વિશ્વના શ્રેષ્ઠ પેરેન્ટ્સ થઈ જશો એવું તમે માનતા હો તો ભૂલમાં છો. થોડાક અભાવમાં રાખો. એને કોઈક વસ્તુની ઈચ્છા હોય તો થોડીક રાહ જોડાવો. આપણે કરતા જ નથી. બાળકે માગ્યું એટલે તરત બીજે દી હાજર. પછી એટલા માટે આજના બાળકોને એક પણ વસ્તુની કદર નથી. તમે હું અહીંયા આપણે કોઈક ફુગો આપતા ને નાના હતા ત્યારે, તો 3 દી સુધી શેરીમાં આપણે આમ ફરતા,
અહીંયામાં એવા લોકો હશે કે જેણે 1 રૂપિયાની સાયકલ 1 કલાક ફેરવી હશે. 1 રૂપિયાની એક સાયકલ અઠવાડિયામાં 1 વાર ફેરવતી ને તો આપણને એમ થતું કે આપણે પ્લેન ઉડાડ્યું છે. અત્યારે બાળક માગે ન માગે, જરૂર હોય ન હોય આપી દો એટલે એને કોઈ ઈચ્છા જ નથી રહેતી. હજી થોડુંક મોટું થાય એટલે આપણે કહેવા માંડીએ 9મા ધોરણમાં આવે એટલે આપણે સ્કૂટર આપી જ દેવું છે, આપવું જ પડે, મોબાઈલ આપી જ દેવો છે. તમે મને એ સમજાવો કે એવી કઈ જરૂર છે કે તમારે તમારા બાળકને મોબાઈલ આપવો જ પડે? એવો એ કયો બિઝનેસ કરે છે? કયો? અત્યારે તમને કદાચ ખોયું હશે, થોડાક દિવસ પહેલાનો જ કિસ્સો છે કે એક 8મા ધોરણની દીકરી એક 10મા ધોરણના છોકરા સાથે જતી રહે છે. એ દીકરીના ઇન્સ્ટાગ્રામની અંદર 5 એકાઉન્ટ છે. અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને કહીએ ને કે તમે ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ ખોલી દો તો એ ન ખોલી શકે. 8મા ધોરણની દીકરીને 5 એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં હોય. કારણ એમણે મમ્મી અને પપ્પા પાસે સાંભળ્યું હોય કે ફોલોઅર્સ આના તો જો કેટલા વધુ છે. એટલે એમ થાય ઓકે, આ જગતનું કંઈક એવું છે કે જેમાં જોઈએ ને આપણે તો બહુ મજા આવે. અહીંયા કદાચ ડીઓ સાહેબ હતા, જતા રહ્યા મને નથી ખબર. નવસારીના એક કાર્યક્રમની અંદર મને એક ડીઓએ આ વાત કીધી હતી. મને કે નેહલબેન, એક સ્કૂલની અંદર જઈને મેં બાળકોને એવું પૂછ્યું હતું કે તમારે શું બનવું છે? તો શિક્ષક એમને એક સ્વાભાવિક રીતે એવું હતું, કોઈક બાળક એવું કહેશે કે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે સાયન્ટિસ્ટ બનવું છે, મારે આ બનવું છે, આ બનવું છે. બાદ ચિંતા થાય એવો જવાબ હતો. એ છોકરા એમ કીધું હતું કે મારે ફેમસ બનવું છે. હવે ફેમસ તો દાઉદ ઇબ્રાહિમ છે, રાખી સાવંત છે, તો થવાય? એ થવાય? મારે અને તમારે થોડાક આઈડિયલ એને આપવા પડશે. આમ આપણા બધાની સમાજની સૌથી મોટી તકલીફ એ છે અત્યારે કે છોકરાને સૌથી વધુ અક્ષય કુમાર ગમતો હોય. હવે જે અક્ષય કુમાર વેજીટેરિયન છે, એક પણ પ્રકારનું વ્યસન નથી કરતો, જિમ્નાસ્ટિક કરે છે, રાત્રે 9 વાગે સૂઈ જાય છે, સવારે 4 વાગે ઉઠે છે, આટલી બધી પ્રોપર્ટી છે, એ અક્ષય કુમાર આપણા છોકરાને એમ કે બોલો જુબા કેસરી, વિમલ ખાઓ, મજા કરો. જે ધોની, જે ક્રિકેટરો આજીવન પોતાની કારકિર્દી 40 ડિગ્રી તડકાની અંદર 8-8 કલાક પીચ ઉપર બનાવીને સ્કિન કાળી કરી હોય, એ ધોની આપણા બાળકોને એમ કે સોફા ઉપર બેસીને રમો. રોલ મોડેલ જ નથી. એટલા માટે પહેલાના જમાનામાં આપણને શાસ્ત્રો અધ્યાત્મના નામે કહેવાતા. તમે જો આપણે ત્યાં દરેક ભગવાનના સહસ્ત્ર નામ છે. એ સહસ્ત્ર નામમાંથી એક નામ પ્રમાણે તમારે બાળકનું નામ તમારે પાડવાનું હોય. હવે આપણે નામે કેવા પાડી કે એના કોઈ અર્થ જ ન હોય. આવતા દિવસોમાં કદાચ બાળક પૂછશે ને કે મમ્મી મારા નામનો અર્થ શું હોય, તો આપણે ત્યારે બહુ ફેશનમાં હતું, ફેમસ હતું એટલે મેં તારું નામ રાખ્યું, સિરિયલમાં આવતું હતું એટલે મેં તારું નામ રાખ્યું. હવે ભગવાનના નામ ઉપરથી તો કે આપણે નામ જ પાડીએ છીએ. કદાચ તમને એવું લાગતું હશે કે નેહલબેન સમજાવવા એવા છે કે ચિંતામાં મૂકવા માટે, તો સોરી, થોડીક ચિંતા કરવી પડે એવા યુગમાં જ આપણે આવી ગયા છે. બાએ કીધું ને કે તમે માનતા હો કે ડ્રગ્સ જે હવે ટીવીની સ્ક્રીનમાં છે, તો ભૂલી જાઓ, ક્યારેક તમે અચાનક ઝડપાઈ જશો, તમારા બાળકના દફતરમાંથી નીકળશે. અને હવે અત્યારની પેઢી થોડી પ્રાઇવસી વાળી છે. એને બિલકુલ નહીં ગમે તમે એનું દફતર ચેક કરતા હશો. તો શરૂઆત ક્યાંથી કરવી? બાળક નાનું હોય, 5મા, 6ઠા, 3જા ધોરણમાં, ત્યારે હંમેશા બાળકને પોતાનું દફતર જાતે પેક કરવાનું કહો અને સાથે બાજુમાં બેસો. ચાલ બેટા, કાલ તારે સેના લેક્ચર છે. હવે આમાં કેવું થાય, પછી ધારો કે આ તમે નક્કી કરો કે રોજ આપણે નેહલબેને કીધું છે ને એટલે બાળક દફતર પેક કરાવડાવે, એની પાસે જ કરાવડાવે, આપણે બાજુમાં બેસવાનું. હવે આપણે અનુપમા સ્ક્રીન ઉપર જોતે બાળકને ભર નાખ, બોર્ડ નાખ, બુક નાખ, એવું ન થાય. તમારું ધ્યાન એ દફતરમાં હોવું જોશે, કારણ કે તમારે ચોકીદાર નથી બનવાનું. એવી રીતે બાળકની સામે નજર નાખવાની છે. અને તો આવતા દિવસોમાં દફતરમાં એકાદ અધરૂચકતી વસ્તુ નાખવી હશે તો બાળકને ડર હશે કે આજ રાત્રે જ્યારે હું દફતર ખોલીશ, કાઢીશ, ત્યારે મમ્મી બેઠી હશે ને એનું ધ્યાન હશે દફતરમાં. આ ડર કરતા એને શરમ સંકોચ કે મમ્મીને શું જવાબ આપીશ એ હોવું જોઈએ. અને બીજું કે જેટલી ચિંતા સમાજ સ્ત્રીઓની ફેશનની કરે છે, એટલું સમાજ પુરુષોના વ્યસનની ચિંતા નથી કરતો.
જો આમાંના ઘણા બધા હશે જે કરતા હશે, એમને નમ્ર વિનંતી છે કે તમે છોડી ન શકો ને તો કાંઈ નહીં, નવા ઊભા ન કરતા. આમાં થાય કેવું કે જે ન કરતા હોય ને એને એમ કે હોપારી તો લે, હોપારી લે, આ તો ખવાય. ડોક્ટરે અત્યારે તો કે છે. એટલે જે ન ખાતા હોય એમને તમે ધીમે ધીમે સોપારી તરફ વાળો, અને તમે સપારીને આ વસ્તુ ખાતા હોય પણ તમે કયા મોઢે તમારા બાળકને એમ કહેશો તું ડ્રગ્સ ન લેતો. માત્ર જવાબદારી સ્ત્રીઓની નથી, બાળ ઉછેર એ માતા પિતા બંનેની જવાબદારી છે. અને બીજી એક જવાબદારી, અહીંયા દાદા દાદી બેઠા હોય અથવા ન બેઠા હોય તો વિનંતી છે કે બાળકોને અત્યારે સૌથી વધુ મમ્મી પપ્પા મોબાઈલ નથી આપતા પણ બા દાદા આપે છે. દરેક બાળકો કેમ એમ કે છે મારા બા પાસે સુવા જાવું છે, બા પાસે સુવા જાવું છે? બા વાલા છે એટલા માટે, બા મોબાઈલ આપે છે એટલા માટે. પછી બા નસકોરા ઢળતા હોય, છોકરો યુટ્યુબમાં મજાથી જોતો હોય. બાને પણ વિનંતી છે કે બાળક વાલું લાગે, ગળે રડે તો બહુ ગમે, પણ મોબાઈલથી જો વાલું તમને કરતો હોય તેનો અર્થ એ છે કે જ્યાં સુધી મોબાઈલ એને મળતો નથી ને ત્યાં સુધી તમારી પાસે આવશે. એના બદલે મોબાઈલ નહીં આપવાનો. અત્યારે સૌથી વધુ સમય સારામાં સારો હોય તો દાદા દાદીઓ માટે છે, કારણ કે દાદા દાદી એક જ એવા છે કે જેની પાસે સમય છે, વાર્તાઓ છે. અત્યારે કેટલા મા બાપ એવા છે જે પોતાના બાળકોને વાર્તા કહે છે, વાર્તા મૂકી દે. અત્યારનું બાળક છે એ કૃષ્ણ ભગવાનને મંદિરમાં પછી જોવે છે, પેલા કાર્ટૂનમાં કૃષ્ણ ભગવાનને જોવે છે. પછી તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ બાળક ભગવાનને સિરિયસલી લે, બાળક મગજમાં કાર્ટૂન જ રહે, ભગવાન ના આવે. પેલા એને મંદિરમાં જઈને દેખાડો કાને કહેવાય. આવી સરસ જગ્યાઓમાં, આવી સરસ સંસ્થાઓમાં છે તો તમારી ફરજ માત્ર બાળકને અહીંયા મૂકી દેવાની નથી. આ ધારા જે રીતે ચાલે છે, અને જો તમે એવી ભૂલમાં હો કે ભાઈ ખાલી મૂકી દીધું એટલે અમારી કોઈ જવાબદારી નથી, તો ભૂલી જજો. આ સ્કૂલ 5 કલાક 6 કલાક તમારા બાળકને સાચવશે, એ પ્રમાણેનું ટાઈમ ટેબલ બનાવશે, એ પ્રમાણે વિધિ બનાવશે, પણ પછી તમારી જવાબદારીમાં આવશે. અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે મોબાઈલ આપો છો એના કરતાં બાળકને મેદાન આપો. રમત ગમત નથી કરતા. તમે જે વિદેશને સૌથી વધુ ગાળો આપો છો ને કે પશ્ચિમમાં આમ છે, પશ્ચિમમાં આમ છે, પશ્ચિમમાં દર શનિ રવિ છે એ માતા પિતા નાના બાળકને લઈને સાયકલિંગમાં નીકળે, બોટિંગમાં નીકળે, રાફ્ટિંગમાં નીકળે, બાળકો સાથે પર્વતો ઉપર જાય. આમાંના કેટલા વ્યક્તિઓ છે એ બાળકોને ખેતરે લઈ જાય છે રવિવારે. બહુ સરસ ભાઈ, વંદન કરું છું. એક વાલી હવે ખેતરમાં મને તમને જઈએ ન જવું ગમતું હોય તો બાળકને ક્યાં થાય કે આપણે મોલમાં જવું હોય, અને આપણે મોલમાં ખરીદીમાં જવું એટલે આપણે બાળકને ક્યાં મૂકી આવીએ તો કોઈ ગેમ ઝોનની અંદર. બાળક એ તમને ઈચ્છતા હો કે અને બીજું કે અત્યારની પેઢીને તમે સતત એવું કીધા કરશો ને કે તમારે મોટા થઈને અમારું આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ ને, તો આ પેઢી તો બહુ જ અમે તમને કીધું તું બાળકો કરવાનું, અમે તમને કીધું તો અમારી માટે કરવાનું. આપણા માતા પિતા આપણી માટે કહેતા કે અમે તમારી માટે આટલું આટલું કર્યું, તો આપણી આંખમાં પાણી આવી જાય તો કરો, મારી મમ્મી મારી માટે આટલું કર્યું, મારા પપ્પાએ આ થોડી જુદી પેઢી છે. એ તમને એમ કહેશે, અહીંયા બેઠેલી ઘણી મમ્મીઓ છે જેને નોકરી નહીં કરી હોય બાળકો માટે, અને તમે બાળકને એમ કહેશો કે મેં તારી માટે નોકરી એ નહોતી કરી, એમ થાય તને કોણ રાખે, તો એ તમને બહુ પ્રેમ કહેતી છે, મેં તમને નહોતું કીધું, તમે તમારી ચોઈસથી મૂક્યું હતું. એટલે આ પેઢી ટિકટોક જનરેશન છે, તમારી એક પણ ટક સાંભળશે નહીં, બિલકુલ નહીં સાંભળે. આ પેઢીને પોતાની એક સમસ્યા છે, આખા યુગની એક સમસ્યા છે. તમે એ રીતે એની બાજુમાં અડખે પડખે રહ્યો જેથી કરીને એવું થાય કે માતા પિતાની હોવું શું ચીજ છે. અને અહીંયા બધા પેરેન્ટ્સ છે એ જ્યારે એક પેરેન્ટ્સને મળે ને ત્યારે પહેલું વહેલું છે તમારા છોકરાને કેટલા માર્ક આવ્યા, તમારા છોકરાને કેટલા માર્ક આવ્યા. એને પોતાના બાળકને કેટલા વધુ ઓછા માર્ક આવ્યા એમાં રસ જ નથી. ફલાણી બેનપણીના છોકરાને કેમ વધુ આવ્યા ને તારે કેમ ઓછા આવ્યા. તમારું બાળક છે એ તમારા માટે છે, પાડોશી માટે નથી. એને સારું લગાડવા માટે તમે કરો. તમે બાળકને આટલે તમે કોઈ દિવસ એવી ચિંતા કરી છે? આપણે બધા બાળકોને એમ કહીએ તું આવું થઈ જાન, તું આવું બની જાન, ઓલું કરો, ના કરો, ના કરું. તમારા બાળકે કોઈ દિવસ તમને આવીને એમ કીધું તમે ધીરુભાઈ અંબાણી થઈ જાવ, મુકેશભાઈ અંબાણી થઈ જાવ એમ? તમારા બાળકે તમને કોઈ દિવસ મમ્મી દીપિકા જેવી લાગને? એને ક્યારે એવું કીધું? તમારી પાસે ચોઈસ હતી બાળક કરવું કે ન કરવું, કેવું કરવું, આ કરવું. તમારા બાળક પાસે ચોઈસ નહોતી કે એને કેવા મા બાપ જોઈએ. એને તો ઉપરથી ટિકિટ આવીને આવી પડ્યા. અને બીજું,
અહીંયા બેઠેલા તમામ મા બાપને મારે કહેવું છે કે આજે પણ ભારતમાં સૌથી વધુ ધીકતો ધંધો હોય અથવા એ સમસ્યા હોય, દર ચોથો પાંચમો હોસ્પિટલ તમને IVF જોવા મળશે. ભારતમાં અબજો કરોડનો બિઝનેસ છે IVF, કે અમારે એક બાળક થાય અને આટલું બધું કરાવ્યા પછી પણ બાળક નથી થતું. તમારે ત્યાં જો ઈશ્વરે આપ્યું હોય તો થોડીક એની કદર કરો અને એની માટે થોડોક સમય ફાળવો. માત્ર સગવડતા આપી દેવાથી, સુવિધાઓ આપી દેવાથી, ફી ભરી દેવાથી બાળક તમને બીજે વખતે મોટું અને સારું થશે એવું નહીં થાય. બાળકને થોડા અધૂરા રાખી અને થોડાક સપનાઓ આપો. અત્યારે તમે બાળકોને પૂછશો ને પોતાને કોઈ સપના, કારણ કે આપણે એવા અધૂરા રાખ્યા જ નથી જેના કારણે એને ઈચ્છા થાય કે મારે આ કરવું છે, મારે આ જોઈએ છે, મને આ લેવું છે. રાધર હું તો ત્યાં સુધી કહું છું કે મેદાનોમાં ભાઈએ કીધું કે હું લઈ જાઉં છું, તો તમે તો એવા પ્રકૃતિના ધામમાં રહ્યો છો. દર રવિવારે આપણે ન કદાચ એવો સમય કાઢી શકીએ, પણ મહિનાના 4 રવિમાંથી 1 રવિવાર તેવું કરી શકાય ને. બાળકને આપણે સ્વસ્થતાનું મહત્વ સમજાવવું કે શારીરિક, આપણે પાછા ભેગા થઈએ ત્યારે વાતો એવું કરીએ. અત્યારના બાળકો હાવ આળસુ છે, હાવ બાળક કાંઈ પોતાનું કરે જ નહીં. આવું બોલતી વખતે આપણે પત્નીને પાણી લઈ તો આપણે બાળકોને એમ કે શારીરિક શ્રમ વધારવો જોઈએ, શારીરિક શ્રમ વધવો જોઈએ, હાલવા જવું જોઈએ. હવે આપણું શરીર જ તે ટ્રેક્ટરના પૈડા જેવું હોય અને પછી બાળકોને આપણે એમ કંઈ કસરત કરવી જોઈએ તો એ ન વિચારે પપ્પા તમે મને કસરતનું કહો, મમ્મી તું મને કહેશ.